આગામી ફેબ્રુઆરી 2025માં જૂનાગઢ ભવનાથ ક્ષેત્ર ખાતે મહાશિવરાત્રી મેળાનું આયોજન કરવામાં આવનાર હોય, જેમાં મનપા જૂના કમિશનર સાહેબ શ્રી ડો. ઓમપ્રકાશ દ્વારા આપવામાં આવેલ આદેશ મુજબ બંને ડેપ્યુટી કમિશનર શ્રી એ. જે. ઝાપડા તેમજ ડી. જે. જાડેજાની સૂચના મુજબ આસી. કમિશનર ટેક્સ અને સેનિટેશન સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી કલ્પેશભાઈ ટોલિયા ના માર્ગદર્શન હેઠળ સેનિટેશન સુપરવાઇઝર શ્રી રાજેશ ત્રિવેદી અને શ્રી વિનાયક ગૌસ્વામીની દેખરેખ હેઠળ દામોદર કુંડની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં જેસીબી અને ટ્રેક્ટર ની મદદથી સફાઈ કામગીરી કરવામાં આવેલ અને હાલમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત જૂનાગઢ શહેરને ગંદકી અને કચરા મુક્ત બનાવવાનું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ હોય, જેના ભાગરૂપે જૂનાગઢ મ્યુનિસિપલ કમિશનર શ્રી દ્વારા આ બાબતે ગંભીરતાપૂર્વક સફાઈલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં સેનિટેશ શાખાના તમામ બોર્ડ વિસ્તારમાં ગંદકી અને કચરાના નિકાલ બાબતેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે, તેમજ આગામી મહિનામાં મહાશિવરાત્રી મેળા દરમિયાન યાત્રાળુઓને પણ અપીલ કરવામાં આવી છે કે મેળામાં આવનાર દરેક વ્યક્તિ, શ્રદ્ધાળુઓ તેમજ ધંધાર્થીઓને ને પ્રતિબંધિત પ્લાસ્ટિકની વસ્તુઓનો ઉપયોગ નહીં કરવા તેમજ તેમનું વેચાણ નહીં કરવા અંગે સૂચિત કરવાનો અનુરોધ કરવામાં આવે છે. જૂનાગઢના ચોબારી રોડ પર આવેલ પૂજા ઇન્ફ્રાસ્ટ્રક્ચરના બિલ્ડર મનીષ કારિયા ગ્રાહકોના પૈસા લઈને રફુચક્કર થયેલા મનીષ કારિયા સહિતના બેને ઝડપી પાડવા ડીવાયએસપી કચેરીએ કરાઈ રજૂઆત. મનીષ કારિયા સહિતના બે લોકો પૈસા લઈને ફરાર થયા હતા. તે વ્યક્તિઓ પોલીસની ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરવાના હોવાનું ગ્રાહકોને જણાતા ગ્રાહકોએ ડીવાયએસપી કચેરીએ આરોપીઓના જામીન નામંજૂર કરવા કરાઈ માંગ. ગ્રાહકો જામીન અરજી નામંજૂર કરવા મેદાનમાં પડશે.
એક જ મિનિટ ઉભો રહો. ઉભા રહેજો. બહાર કરી લેજો બધાનો બોલા મનીષ કાર્યમાં બધા ઘેર થઈ જાય છે અને સ્પેશિયલ નથી એટલે આપણી કંઈક થોડુંક સંતોના પડે એવું ચંદભાઈ હૃદયની તકલીફના કારણે સિવિલમાં દાખલ છે. બેનને રોજનો પ્રોબ્લેમ છે, મારી દરખાસ્ત પેમેન્ટ કરી છે. સુઈ નથી શકતા. રોજ સવારે શું કરવું, શું કેવું, કાંઈ મોબાઈલ આગળ એમનું છે એટલે અંદરો શું છે એટલે કઈ રીતે શું જામીન મૂકવાના નો મંજૂર થાય એટલા માટે બધા કઈ ગ્રુપ એમને જોતા હતા બોલાવ્યા બાકી તો બાકી છે કોણ બાકી છે? મારી બાજુ છે ના ચાલે. સાહિત્ય મળે આપણે તો કઈ વસ્તુ છે સારા આ ખાડે પાડી દે તો આપણે રહેવાનો નથી રૂપિયા વેચવા વગર ટાઈમ તો ઘણો લેવો એટલે 35 દિવસ વીતતા પછી શું તપાસ થઈ પૂછ્યું કે હા તો એ એમ કહી છે કે એની પાસે પૈસા હશે તો તમને બધાને આપશે, નહીં હોય તો એ હાથ ઊંચા કરી દે. હા એ વસ્તુ એટલે કોને કીધું પીએસઆઈ? હા અમે શું તપાસ કરીને આ લોકોનું પૂરું થાય પછી કહો. મારું નામ હિતેશભાઈ ગોહિલ. હિતેશભાઈ, શું છે આખો મામલો, કઈ રીતની વાત? જે તે ટાઈમે એને ન્યૂઝપેપરમાં જાહેરાત કરેલી હતી કે આ ત્યાં સ્કીમમાં મકાન છે કે તમારે જૂનું મકાન એક્સચેન્જમાં કે તમે ઉપરના જે પૈસા કોણે જાહેરાતમાં ક્યાં મકાન આવેલું? મનીષભાઈ કારિયા, જુંબારી રોડ પર પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. કઈ રીતની તમને લાલચ આપી હતી, કઈ રીતની છેતરપિંડી? તમારું જૂનું મકાન જે અમે સંભાળી લે, ઉપરના જે તમારે થાય એ તમારે રોકડા દેવાના, અમે 6 લાખ રૂપિયા ઉપરથી આપેલા છે. હવે વર્ષદીમાં કમ્પ્લીટ કરવાના હતા એટલે 8 મહિના જેવાનો સમય વીતી ગયો છે, હજી કોઈ એનો ઉકેલ આવ્યો નથી કે જમીન પણ બીજાની છે, એ બીજાની જમીન ઉપર દેખાડી અને અમારી પાસેથી છેતરપિંડી કરીને રૂપિયા લીધેલા છે. હિતેશભાઈ, આજે ક્યાં આવ્યા, શું વાત હતી? બી ડિવિઝન પોલીસમાં અમે ફરિયાદ લખાવેલી છે, ત્યારબાદ ડીવાયએસપીને અમે અત્યારે મળવા રૂબરૂ આવ્યા છે, તો એને એમ કીધું છે કે હવે અમારી કાર્યવાહી ચાલુ છે. તમે કોર્ટમાં બાબતે જામીન અરજીનો વિરોધ કરશો? કેવી રીતે? 100% વિરોધ કરવો છે. આવી રીતે જો બધા ક્રાઇમ કરીને નીકળી જાય જામીન અરજી માગશે તો નિર્દોષ માણસનો અત્યારે મોડો થશે. આમાં શું માગણી છે તમારી? જામીન અરજી કોઈ જાતની મળી ન જાય આ વ્યક્તિને, મનીષ કાર્યને. પોલીસ કંઈક ને કંઈક મદદ કરે એવી વાત આવી, શું કહેશો? હા, કાર્યને. હા, અને કોઈ પણ જાતની એમાં મદદ ન મળી જોઈએ. હાજીભાઈ. હા, મારું નામ લલિત ત્રિવેદી, મગરોમ જુનાગઢમાં રહું છું. નિવૃત્ત સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલો છું. મનીષ કારિયા પૂજન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે દાદરા રોડ ઉપર ઓફિસ ખોલી છેલ્લા 10-15 વર્ષથી લાલચ આપી વિશ્વાસમાં લઈને એમના દાદા જે પોલીસ ખાતામાં નોકરી કરતા હતા, એમના ફાધર પણ સીએની કંપની હોય, એમના નામે પોતે પ્રતિષ્ઠિત હોય ને વર્ષોથી આ દિશામાં આ
16 પર આવી રીતે 0% લોનથી એડવાન્સ બુકિંગ કરી એડવાન્સ પૈસા કોઈ પાસેથી 5 લાખ, કોઈ પાસેથી 10 લાખ, 15 લાખ, 20 લાખ સામે મકાનની લેતી કરીને એ રીતે વિશ્વાસમાં લઈ 6 મહિના પછી તમારા નામનો જમીનનો કે દસ્તાવેજ કરી ત્યાર પછી તમને 0% વ્યાજથી લોન આપી અને 1.5-2 વર્ષનું બાંધકામનો કોન્ટ્રાક્ટ કરી આપીને મકાન તૈયાર કરીને પછી આપશે, કિંમત નક્કી કરે અને એની જે રકમ છે બેંક મારફતે અમે બધાએ મારી સાથે લગભગ 20-25 જણાએ આ રીતે વિશ્વાસમાં આવીને રકમ ભરેલી છે બેંક મારફતે અને એટલા મહિના દિવસથી એ એમના વિરુદ્ધ ફરિયાદ દિલ્હીમાં કર્યા બાદ એ નાસ્તો ફરે છે નાસ્તો કારણ કે બધા મધ્યમ માણસો છે, બધી મળી જે છે બધાની બહુ કિંમતી છે, ઘણા વૃદ્ધ માણસો છે જે શારીરિક પણ રીતે માનસિક રીતે ઊંઘી નથી શકતા, બહુ ગંભીર પરિસ્થિતિ છે. એટલે મારા 11 લાખ, મારા પોતાના પણ 11 લાખ આજે કોને મળ્યા તો દિવાસથી ધાંધલ્ય છે. તપાસ અંગે થોડી જાણકારી આપી એમના પ્રયાસો ચાલુ છે. એડવાન્સ બુકિંગના નામે પૈસા લઈ અને 6 મહિના પછી દસ્તાવેજ કરવાની વાત હતી. તો દસ્તાવેજ તેરાવીના તો ચડી ગયા. દસ્તાવેજના જામીન અરજી મૂકી છે, શું કહો? જામીન અરજીનો વિરોધ કરશો? બિલકુલ જામીન અરજી ન મળવી જોઈએ, લોકોમાં ન મળવા જોઈએ. તો બધા એ રીતે જામીન અરજી લઈ ક્રાઇમ જ કરશે. તમારા નામથી? રમાબેન નવનીતરાય મહેતા. હું જીબીમાં નોકરી કરતી હતી, નિવૃત્ત થઈ એટલે મારી જીવન મૂડી આખી એને આપી દીધી. બરોબર? કોને આપી દીધી ને કોણ નામ છે? મનીષ કારિયા. હા, કઈ રીતે છેતરપિંડી લાલચ આપી છે? અમને કીધું કે તમને અમે 6 મહિનાની અંદર મકાન બનાવી આપશું. હા, કેટલા પૈસા લઈ ગયો? 35 લાખ. હા, મારી 35 લાખ. તમારે તો અન્ય બીજા એના કેટલા છે? કોઈના 20 છે, કોઈના 25 છે, એમ એને ઈચ્છા પડીને એમ લીધા છે. કોઈ 6 લાખ લીધા છે. મારી તમે એક વૃદ્ધ વ્યક્તિ છો તો તમે શું કહેશો આ બાબતે? મારે બસ આને જામીન ન મળે, અમને જેમ અન્યાય છે ને એનો ન્યાય મળવો જોઈએ અમને, અને આને જામીન અરજી ન મળવી જોઈએ. અમે કોર્ટમાં પણ લડવા તૈયાર છીએ. મારી એક તમે પેન્શન ઉતરેલા વ્યક્તિ જો તમે મોટી ઉંમરના તો તમને હેરાન કરે? અમારા જીબીમાં છે જ નહીં. તમને કઈ રીતે હેરાન કરે છે આ વ્યક્તિ? કઈ રીતે પૈસા લઈ ગયો, લાલચ કઈ રીતે આપી હતી? કે અમે તમને સપનાનું ઘર બનાવી દેશું અને એક બોર્ડમાં 4 થી 5 જણાનું નામ બતાવે છે. દસ્તાવેજ કરી ગયો. પોલીસ સ્ટેશન ફરિયાદ કર્યા બાદ તમને શું કહેવામાં આવ્યું હતું? એમ કીધું કે અમે તપાસદોરી કરીએ છીએ. 2 ડિવિઝનમાં ગયા ત્યાંથી અહીંયા અત્યારે હવે ડીવાયસ આગળ તો કે અમે પ્રયત્ન પૂરો કરીએ છીએ, તપાસ કરીએ છીએ. કંઈક પીએસઆઈ તમને એવું કીધું કે ભાઈ આવશે ત્યારે પૈસા દે, શું કહેવો? એ કેસ ગમે એ રીતના હાથમાં આવે પછી આપણને ખ્યાલ આવે કે આમાં કેમ રસ્તો કરવો એમ. હાલમાં એને આગોતરા જામીન મૂકવા પ્રયત્ન કરે છે. અમારે એ જામીન ન થાય ને અમારો હાલમાં એ પ્રયત્ન છે. જામીન ન થવા જોઈએ, અમને બધા ન્યાય મળે જેની જે અન્યાય થયો છે. અને બેન, કઈ રીતના મકાન હતા એના? મકાન એને જમીન બતાવેલી હતી ને એને મૂનલાઇટ કરીને અહીંયા પ્રોજેક્ટ ઊભો થશે ને અહીંયા આ રીતના મકાન બનશે એ એને વાત કરેલી હતી. અને અમારું જે જૂનું મકાન હતું ને એ અમે વેચીને એમાં પૈસા આપેલા. હાલમાં અમે ભાડે રહીએ. કેટલા પૈસા દીધા હતા? 35 લાખ દીધેલા છે. તમે ક્યાં રહ્યો હાલ? હાલમાં અમે આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે રેન્ટ ઉપર છીએ. બેન કેજેભાઈ. હાજી. હા, હું ગીતા મેથિયા છું. અમે પણ એક ડુપ્લેક્સ લખાયું હતું મનીષ કારડિયા પાસે. એને પણ અમારા 11 લાખ લઈને ભાગી ગયો છે. અમે એક નથી એવા એટલા 25-30 જણા છે. અમે એના પર કેસ કર્યો છે અને એના કાંઈ નિર્ણય ન થાય હોય એટલે અમે ડીએસ પાસે આવ્યા છે. એટલે ડીએસપીએ સાહેબે કીધું કે અમારી તપાસ અમે કરીએ જ છીએ. બેન, કઈ રીતે છેતરપિંડી કરી છે, કેવી રીતે વાત છે? અમને મહિનો દિવસ થઈ ગયો આજે છેતરપિંડી કરી દે. મહિનો દિવસ તો અમે 11 લાખ ભર્યા છે. અમને એક કોકે 11 લાખ ભર્યા, કોકે 25 લાખ ભર્યા, કોકે 35 લાખ ભર્યા. એક બ્લોક બધીને 5-5 જણાને દસ્તાવેજ કરાવ્યા છે. એ નહીં કરીને 2.5 કરોડ લઈને ભાગ્યો છે. ને અમે એ આશા કરીને આવ્યા છે કે ડીએસ પાસે કે અમારા પૈસા જલ્દી પકડે ને અમારા પૈસા બધીને અમને આપે. બસ અમારી બધી એ અપેક્ષા. કોર્ટમાં જામીન અરજીનો વિરોધ કરશો? હા, કોર્ટમાં કઈ રીતે વિરોધ કરશો? એની જામીન ના થવી જોઈએ. અમને ન્યાય મળવો છે બસ.
રહેણાંક છે નેહરુ પાર્કની બાજુમાં. શું બનાવ આખો છે? બનાવ છે છેતરપિંડીનો. વિશ્વાસમાં લઈ અને 35 દિવસ ત્યાં જે એ ભાઈ ફરાર થઈ ગયો છે. કોણ? મનીષ કારિયા. કેટલા પૈસા લઈને ફરાર છે? અમારા 22 લાખ છે, કોકના 35 લાખ છે, કોકના 28 લાખ છે. આવી એના માટે એને જુદી જુદી ઘણી બધી સ્કીમો બહાર પડી છે. એક ડીજી લોકર નામની સ્કીમ બહાર પડી છે, જેમાં તમારે પૈસા રોકવાના, અમે તમને દર મહિને વ્યાજ આપશું અથવા તો 3% લેખે વાર્ષિક આપશું. હા, અત્યારે શું કર્યું? ક્યાં આવ્યા છો? અત્યારે અમે ડીવાયએસપી કચેરી આવ્યા છીએ અને સાહેબને મળ્યા. સાહેબની હારે ચર્ચા કરી. એમણે કીધું કે જે બનતી દ્વારા અમે એમને પકડવાનો પ્રયાસ કરીએ છીએ, પણ 35 દિવસ થયા હજી અમને કોઈ રિઝલ્ટ મળ્યું નથી. અને હવે એ આગોતરા જામીનનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે એ જામીન એને ન મળે એવા એ જામીન પ્રાપ્ત ન થાય એ માટે અમે સાહેબને રજૂઆત કરી. આપનો વિરોધ હશે? જામીન અરજીનો વિરોધ કરશો? प्रयागराज महाकुंभ मेला क्षेत्र में आग लगने की खबर सामने आई है। यह आग इतनी भीषण है कि दूर से ही आग का गुबार दिखाई दे रहा था। वहीं आग बुझाने के लिए दमकल की गाड़ियां मौके पर पहुंच गई हैं और आग पर काबू पाने की कोशिश कर रही हैं। वहीं इस आग की वजह से कुंभ आसपास के टेंट भी चपेट में आ गए हैं और टेंटों में रखे सिलेंडरों में धमाके भी हुए हैं। महाकुंभ क्षेत्र में लगी यह आग इतनी भीषण है कि इसमें 20 से 25 टेंट जल गए हैं। यह आग अखाड़े से आगे वाली सड़क पर लोहे के ब्रिज के नीचे लग गई है।